જય માતાજી મિત્રો, આ એક ઇકોની પાછળ મેં વાંચેલું કે ડિલિવરી માટે ફ્રી સેવા, સમય રાત્રિના 9 થી 5. એટલે ભાઈને મને મન થયું કે ભાઈને કંઈક પ્રશ્ન પૂછું કે આ તમે સેવા સારી કરે છે. એટલે ભાઈને મેં ઇકો વાળાને ઉભા રાખ્યા. ભાઈ શું નામ તમારું? મારું નામ મુકેશભાઈ. મુકેશભાઈ? મુકેશભાઈ બામભણિયા. ગામ કયું તમારું? કેરાળા. ગોપનાથ રોડ ઉપર તળાજા, ગોપનાથ રોડ ઉપર કેરાળા ગામ છે. અને ભાઈએ સરસ મજાનું એવું લખેલું છે. અને આ કોઈ પણ જ્ઞાતિમાં કે એવું કઈ એવું સ્પેસિફિક નહીં, કોઈ પણ કદાચ નાત જાતનો કોઈ ભેદભાવ નહીં. બરાબર. આમ તમે શું બિઝનેસ શું કરો? અગરબત્તીનો ધંધો કરું છું. અગરબત્તી. બરાબર. દિવસ આખો અગરબત્તી વેચું અને રાતે ગાડી સેવામાં દવાખાના માટે. બરાબર. જો આ ભાઈને છે ને અગરબત્તીનો પાછો બિઝનેસ છે. સંત કૃપા અગરબત્તી છે અહીંયા. સંત કૃપા અગરબત્તી ક્યારે? હા, તમે જ બનાવો? હા, હું પોતે જ બનાવું. પોતે જ ભાઈ અગરબત્તી બનાવે, સુગંધીદાર. મશીન છે ઘરે. વાહ વાહ. પોતાના બનાવવાની બધી આઈટમ વેચું. વાહ. આ ઇકો ભરીને ગામડે ગામડે વેચવા જાવ? ગામડે ગામડે હું દુકાન ડિલિવરી આપું. હા. કોઈ બિઝનેસ માટે નહીં, પણ યાર આ મેં ખરેખર પાછળ જે વાંચેલું બોર્ડ મેં લખેલું બોર્ડ મેં વાંચ્યું ને, એટલે આ ભાઈને મારે ખરેખર ઊભો રાખવાનું મન થયું અને પૂછ્યું. તો આ ભાઈ જે સેવાભાવી છે, તો આપણને જો તમને મન થયું હોય તો આ ભાઈને અગરબત્તી માટે તમારે કોન્ટેક્ટ કરવો હોય તો હું તમને નીચે નંબર એનો લખી નાખું છું, એટલે કોન્ટેક્ટ કરજો.